આજે જાપાનમાં આશરે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જાપાનના કુરીલ ટાપુઓમાં ભૂકંપ આવતા અચાનક ધરતી ધ્રુજી અને લોકોમાં નાસભાગ મચી ગઈ. લોકો ઘરની બહાર આવી ગયા. જો કે આ ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નથી, પરંતુ લોકો ભારે ભય જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસમાં ત્રીજી વખત આજે ભૂકંપ આવ્યો છે. 26 ડિસેમ્બરે 12 વાગ્યે જાપાનના ઇઝુ ટાપુઓમાં ભૂકંપ આવ્યો હતો. બીજા દિવસે 27 ડિસેમ્બરે જાપાનના હોકાઈડો ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા. કુરીલ ટાપુઓમાં આજે ત્રીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.